મા બાપનું માન, નેહાકા અને જીવનના પરિણામો। હું સિકોતરમાં એવું કહું છું કે જગતમાં માણસને સૌથી વધુ જો કોઈ નડતું હોય તો તે પોતાના કર્મો અને પોતાના વડીલોના નેહાકા છે। ઘણી વખત લોકો કહે છે કે અમને ગ્રહ નડે છે, દેવી દેવતા નડે છે કે કોઈ દોષ નડે છે, પરંતુ જ્યારે જીવનનો ઊંડો વિચાર કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે ઘણી પીડાનું મૂળ પોતાના જ વર્તનમાં છુપાયેલું હોય છે। માણસ જ્યારે પોતાના મા બાપનું અપમાન કરે છે, તેમને દુઃખ આપે છે, તેમની લાગણીને ઠેસ પહોંચાડે છે, ત્યારે એ દુઃખનો પડછાયો જીવનમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે। મા બાપ આખી જિંદગી સંતાન માટે ત્યાગ કરે છે, પોતાના સુખનું બલિદાન આપે છે અને સંતાનને ઊંચું ઉઠાવવા પ્રયત્ન કરે છે, પરંતુ જો એ જ સંતાન તેમની ઇજ્જત ન રાખે, તેમની સામે ઉદ્ધતાઈથી બોલે, તો એ દુઃખનું ભારણ ખૂબ મોટું બની જાય છે। એક વખત માતા કે પિતાના અંતરમાંથી નિસાસો નીકળી જાય, એક વખત તેમને સાચું દુઃખ લાગી જાય તો તેનો પ્રભાવ પેઢીઓ સુધી રહી શકે છે। તેથી હું વારંવાર કહું છું કે મા બાપનું માન રાખજો, તેમની સેવા કરજો અને તેમની લાગણીઓનું સન્માન કરજો। ઘણા લોકો મારી પાસે આવીને ફરિયાદ કરે છે કે તેમનો દીકરો તેમનું કહેવું માનતો નથી, તેમની સાથે ખરાબ વર્તન કરે છે, વ્યસનોમાં ફસાઈ ગયો છે અથવા ઘરમાં શાંતિ નથી। ત્યારે હું તેમને પૂછું છું કે તમે તમારા જીવનમાં તમારા વડીલો સાથે કેવું વર્તન કર્યું હતું? તમે તમારા માતા પિતાને ક્યારેય દુઃખ તો નથી આપ્યું? તમે તેમના માન સન્માનની કદર કરી હતી કે નહીં? કારણ કે જીવનમાં જેવું વાવશો તેવું જ લણશો। તમે તમારા પિતાને હેરાન કર્યા હશે તો આવનારા સમયમાં તમારે પણ એ જ અનુભવ કરવો પડી શકે। તમે તમારી માતાને દુઃખ આપ્યું હશે તો જીવન તમને એ જ પાઠ બીજી રીતે શીખવશે। એટલે હું કહું છું કે બાપ ગમે તેવો હોય તો પણ એ તમારો બાપ છે, માં ગમે તેવી હોય તો પણ એ તમારી માં છે। તેમના સ્વભાવમાં ખામીઓ હોઈ શકે, પરંતુ તેમનો આદર કરવો એ સંતાનનો ધર્મ છે। ઉંમર વધે તેમ માણસની વિચારશક્તિ બદલાતી જાય છે। ઘણી વખત વડીલો અજાણતા કંઈક બોલી જાય, ગુસ્સે થઈ જાય અથવા વારંવાર એક જ વાત કરે, ત્યારે સંતાને ધીરજ રાખવી જોઈએ। તેમની વાતનું ખોટું લગાડવાને બદલે તેમની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। ઘણી વખત મને લોકો કહે છે કે માં, તમે આજે જે વાત કરી એ તો મારી જ વાત હતી। ત્યારે હું હસીને કહું છું કે માતાના શબ્દો કોઈ એક વ્યક્તિ માટે નથી હોતા, પરંતુ જેની અંદર જે પ્રશ્ન હોય તેને તેનો જવાબ મળી જાય છે। મારા સાનિધ્યમાં ઘણા લોકો બદલાયા છે, ઘણા લોકો પોતાના જીવનમાં સુધારો લાવ્યા છે, પરંતુ જે નવા ભક્તો આવે છે તેમને હું ખાસ એક વાત કહું છું, જો તમે સાચી કૃપા ઈચ્છતા હો, જો જીવનમાં ભટકાટ ઓછી કરવી હોય તો સૌથી પહેલાં તમારા મા બાપ અને વડીલો પ્રત્યેનો વ્યવહાર સુધારો। જો તમને યાદ આવે કે તમે ક્યારેય તમારા પિતાને કઠોર શબ્દ કહ્યો હતો, તમારી માતાને દુઃખ પહોંચાડ્યું હતું, તો તેમના ચરણોમાં માફી માગજો। જો તેઓ આ દુનિયામાં ન હોય તો પણ તેમની યાદમાં દીવો પ્રગટાવી બે હાથ જોડીને હૃદયપૂર્વક ક્ષમા માગજો। સાચા હૃદયથી માફી માંગવામાં બહુ મોટી શક્તિ છે। પસ્તાવો અને પ્રાર્થના માણસના અંતરને પવિત્ર બનાવે છે, અને જ્યારે અંતર પવિત્ર બને છે ત્યારે જીવનમાં સુખ અને શાંતિનો માર્ગ ખુલવા લાગે છે। એટલે હંમેશા યાદ રાખજો, ધર્મની શરૂઆત મંદિરમાંથી નથી થતી, ધર્મની શરૂઆત પોતાના ઘરમાંથી થાય છે। જે પોતાના મા બાપનો આદર કરે છે, વડીલોની સેવા કરે છે અને સત્યના માર્ગે ચાલે છે, તેના જીવનમાં ધીમે ધીમે શુભ પરિવર્તન આવવા લાગે છે। આ સિકોતર માનનો સંદેશ છે, વડીલોનું માન રાખો, કોઈનું દિલ ન દુભાવશો અને સારા કર્મોના માર્ગે ચાલો। જીવનમાં સુખ અને શાંતિ પોતે જ તમારી તરફ આવશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો, અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, સિકોતર ભક્તિ સ્ટુડિયો।